જેમાં શોભે છે પ્રભુજીની વાણી, કરે હર્ષ લાણી આગમન ભાવથી, શાસ્ત્રો કેસરી સિંહ પર ગાજતા, એની ત્રાળે પાપો ભાગે, દોષો બધા નાશે આગમન ભાવથી. ઓ નમીએ બધા મોટા અવાજ આગમ, ઓ શાસ્ત્રો શંખ ધ્વનિ જેમ વાગતા, એના તીરો અજ્ઞાનને વિંધે, માર્ગને ચીંધે આગમ. ઓ દશ વૈકાલિક આગમ સોહામણું, એમાં 10 અધ્યયન ખાસ, આચારની સુવાસ આગમ. બહુ સરસ. કાવ્ય દીર્ઘ તપસ્યાનો પ્રતિસાદ, ગુંજશે ચિરકાળ જેનો શબ્દના, ઇતિહાસના એ પ્રારંભનો શંખના, લઈને ગુરુવરનો દિવ્ય શક્તિપાત, આવ્યો દીર્ઘ તપસ્યાનો પ્રતિસાદ, એવા સૂર્યવરનો જેના છવાશે, યુગો સુધી એની કીર્તિ ગવાશે, વિશ્વ ધર્મના રંગે રંગાશે, જ્યારે સાહિત્યનો સ્પર્શ થાશે. આ સ્પર્શ છે શુદ્ધ સૃષ્ટિનો, આ સ્પર્શ છે કૃપા વૃષ્ટિનો, આ સ્પર્શ છે ગુરુ ભક્તિનો, સૂર્યરત્ન સુંદરની શક્તિનો, આ સ્પર્શ છે શુદ્ધ સૃષ્ટિનો, આ સ્પર્શ છે કૃપા વૃષ્ટિનો, આ સ્પર્શ છે ગુરુ ભક્તિનો, સૂર્યરત્ન સુંદરની શક્તિનો. સામૂહિક ગુરુ તસમિચ્છામિ દુક્કડમ વંદે નિસ્સહ્યાય મથ્થેન વંદામિ સુખસાતમ મથ્થેન વંદામિ. નમો વજ્રાયણ નમો લોહે સબ્બ સાવણ એસો પંચાન મુખારો સભાવપણાસનો મંગલાણ ચેત બેસિંબડમમ વૈ મંગલમ અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. सभी साथ में गाइए. इतनी शक्ति हमें देना दाता, मन
का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, साथ में मन का दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले के होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। મહામંગલકારી 10 વૈકાલિક સૂત્રમાં જે એક અદ્ભુત સૂત્ર છે એ સૂત્ર છે કાલે કાલમ સમાય રે. કાલે કાલમ સમાય રે. જે સમયે જે કાર્ય કરવા જેવું છે એ જ કાર્ય કરવું, આ એનો શબ્દાર્થ છે. આના વિવેચનમાં આપણે જઈએ. આપણને કોઈ પૂછે માનવ જીવનની સાર્થકતા કે સફળતાનું રહસ્ય શું, એની એક બે વાક્યમાં તમે વાત કરી દો. આજે બે જ વાક્યમાં વાત કરી દઈએ. આપણી આ માન્યતા, આપણો આ દૃઢ નિર્ધાર, આપણો આ સંકલ્પ થઈ જાય, આપણું જીવન 100% સાર્થક થઈ જાય. પહેલો વિકલ્પ અને બીજો વિકલ્પ, ભગવાન તું મને જે પણ આપીશ એને હું શ્રેષ્ઠ માનીશ, આ પહેલો વિકલ્પ. ભગવાન જે પણ મારા જીવનમાં તારા તરફથી મળશે એનો પ્રતિકાર, એનો ઇનકાર, એનો તિરસ્કાર નહીં, એને શ્રેષ્ઠ માનીશ. માંદગી આવી મારી કર્મ નિર્જનનું કારણ બનશે, ધંધામાં ખોટ ગઈ મારા અશુભ કર્મના ઉદય માનીને મનની સમાધિ ટકાવી રાખીશ. પહેલો સંકલ્પ, આ પહેલા વિકલ્પથી મારી સમાધિ અકબંધ રહેશે. આપના તરફથી ભગવાન મને જે પણ મળશે એને શ્રેષ્ઠ માનીશ. અને બીજી વાત, મારા તરફથી તને હું જે પણ આપીશ એ શ્રેષ્ઠ આપીશ. પહેલો વિકલ્પ છે સમાધિ માટે અને બીજો વિકલ્પ છે સાધના માટે. સાધના નંબર 2માં એટલા માટે મૂકીએ, સાધનાથી કર્મ બંધ થશે, સમાધિથી કર્મ ક્ષપશે. પહેલો વિકલ્પ આપણી જાતને આપણે પૂછીએ, આપણે આ માનવા માટે તૈયાર છીએ કે ભગવાન મને જે પણ મારા જીવનમાં મળશે એને શ્રેષ્ઠ માનવાની મહેનત કરીશ. માંદગી આવશે, પરિવાર ડિસ્ટર્બ થશે, રાજી થવાની વાત નથી, પણ શ્રેષ્ઠ માનવાનો અર્થ છે સંકલેશ નહીં કરું અને ફરિયાદ નહીં કરું. અહીંયા બેઠેલા બધાને પૂછીએ
આપણી આગળ આ હિંમત ખરી? મહાપુરુષના ચામડા ઉતર્યા અને એમને એમ વિચાર્યું કે કર્મક્ષયનો એક શ્રેષ્ઠ કોટીનો અવસર આવ્યો. ફરીવાર પૂછ્યું છે આપણી માનસિકતા શું? ફરીવાર કહી દઉં, પરિસ્થિતિમાં ફેરફાર કરવાની છૂટ છે, સંશ્લેષ કરવાની છૂટ નથી. વી કેન ચેન્જ એટમોસ્ફિયર, જે પણ કરવું હોય તે. ખ્યાલ આવ્યો ને? ફેરફાર કરવાની છૂટ છે. કોઈએ શક્તિ છતાં તમારું પેમેન્ટ દાબ્યું, એનો અર્થ એવો નથી તમે સ્વીકાર કરીને છોડી દો. તમે મહેનત પૂરેપૂરી કરો, પ્રમાણિકપણે કરો, અને પછી પણ તમને સફળતા ન મળે, સંશ્લેષ નથી કરો. દેટ્સ ઓલ. બાયપાસ મને પણ આવ્યું, ચિકનગુનિયા આવ્યો, કોરોના આવ્યો, તો હોસ્પિટલમાં હું પણ ગયો. બધી ટ્રીટમેન્ટ જે પણ થાય એ બધી જ કરી, સંશ્લેષ નહીં. અહીંયા બેઠેલા બધાને પૂછેલું, સાચું બોલો, આ આપણી માનસિકતા ખરી? જે પણ મને મળશે એને શ્રેષ્ઠ માનીશ. બોલો વિક્રમ, શું છે? અને જે પણ આપીશ એ શ્રેષ્ઠ આપીશ. મારા નિમિત્તે કોઈને સંશ્લેષ થાય, કોઈને અસમાધિ થાય, કોઈને દુઃખ થાય, નેવર. હું બધું સહન કરીશ, પણ હું જે આપીશ એ તો શ્રેષ્ઠ જ આપીશ. મારા તરફથી જગતને મળશે તે સાધના, અને જગત તરફથી મને મળશે તે સમાધિ. આખું જીન શાસન બેમાં આવી ગયું, સાધના અને સમાધિમાં. મારા દુશ્મનને પણ આપીશ તો શ્રેષ્ઠ જ આપીશ. ઇમ્પ્લિમેન્ટ કેટલું થશે ખબર નથી, પણ મારો આ દ્રઢ સંકલ્પ છે, આપીશ તો શ્રેષ્ઠ જ. બંગત શું છે? માનસિકતા. ખાલી અત્યારે માનસિકતા આ જ, મારી સાથે સામાએ શું કર્યું છે નહીં, મારે શ્રેષ્ઠ જ આપવું છે. એને મારી સાથે ગદ્દારી કરી, જે કર્યું એ કર્યું, મારે શ્રેષ્ઠ આપવાનું છે. સીતાએ રામને શ્રેષ્ઠ આપ્યું હતું. જૈન રામાયણ પ્રમાણે સીતાને ગર્ભિણી અવસ્થામાં જંગલમાં મોકલ્યા પછી સેનાધિપતિ પૂછે છે કે આ આર્યપુત્રને કંઈ કહેવું છે? ત્યારે સીતા એટલું કહે, કશું કહેવું નથી. આ દુનિયાનો એક જજ પણ બે માણસને સાંભળીને પછી ચુકાદો આપે, આર્યપુત્ર મને સાંભળી જ નથી. અને સીધું કહી દીધું કે તું જંગલમાં, ખાલી એટલું કહેજો. આવા સજ્જન ગણાતા આર્યપુત્ર આવું કરે જ નહીં, પણ એમને આવું કર્યું. મારા પાપના ઉદયે એમને આવી બુદ્ધિ આપી. ગાળ દેનારને પણ હું તો શ્રેષ્ઠ જ આપીશ. અહીંથી આપણે શરૂઆત કરી આજના પ્રવચનની. મારી વહુએ શું કર્યું, મારી સાસુએ, દેરાણીએ શું, જેને જે કરવું એ કરે, હું શ્રેષ્ઠ આપીશ. એને ગાળો જે દેવું એની ઈચ્છા છે, એમનામાં હું ડિસ્ટર્બ ન કરી શકું. મારે શું આપવું નિર્ણય હું કરીશ. માંસ કમળ શ્રેણીત ભદ્રત દીક્ષા ચારિત્ર બધું જ સહેલું છે. આ માન્યતા દ્રઢ અને રિયલી કટોકટી આવે ત્યારે નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ. બોલો, કોઈને શંકા તો પૂછવાની છૂટ છે, કારણ કે કાલે કાલમ સમાયેલે અતિ ઉત્તમ કાળ છે. ખાલી ઉત્તમ કાળ કેટલા માટે છે કહી દઉં. પેલા 4 વાત તમારે લખી આપો. નરક ગતિમાં પાપનો ક્ષય છે. આખી નરક ગતિ પહેલેથી માંડીને 7 નરક સુધીની 7 નરક પાપનો ક્ષય છે, અર્થાત એ દુઃખની ગતિ છે. નરક ગતિ એ દુઃખની ગતિ છે.
દેવગતિ એ સુખની ગતિ છે, કારણ કે ત્યાં પુણ્યનો ક્ષય છે. જેટલું પુણ્ય ભેગું કર્યું છે બધાનો ક્ષય ત્યાં છે દેવગતિમાં. તિર્યંજ ગતિ પરાધીન ગતિ છે. આખી તિર્યંજ ગતિ પરાધીન ગતિ છે. કૂતરો, ઘોડો, ગધેડો, હાથી કેટલા બધા તાકાતવાળા. તમે હાથીને આમ રસ્તામાં જુઓ તો તમે એક બાજુ ચલાવ્યો, આવો હાથી સર્કસમાં હોય ત્યારે તમને લાગે કૂતરા કરતાં નીચે ચાલી ગયો. પરાધીન ગતિ છે. એક નાનકડી વાત કીધું, કચ્છમાં ભૂકંપ આવ્યો ને ત્યારે મેં સંકેશ્વર હતા, પાકિસ્તાનની બોર્ડર સુધી જઈએ, સામે જ પાકિસ્તાન દેખાતું હતું. અને હું બપોરના બેઠો હતો, ત્યાં બારી ખુલ્લી હતી અને ખુલ્લી બારીમાંથી પાછળ જોયું, ગરમીનો ટાઈમ, બપોરના બહુ ગરમી. કોઈ ગોવાળનું ઘર છે, ગાયને બાંધીને ગયો હતો, એ દોરડે બાંધીને ગયો હતો તો પાછો આવ્યો નહોતો. બપોરના 2-2:30 વાગ્યાનો ટાઈમ ને ગાયને પાણીની તરસ લાગી હતી. પાણી અહીંયા જ હતું અને ગાયનું દોરડું બાંધેલું હતું. તમને શું કહું, ખાલી 3 ઇંચ દોરડું ટૂંકું પડતું હતું. દોડે, પાણી ન મળે, ફરી દોડે, અહીંયા લોહી નીકળવા માંડ્યું. ખાલી 3 ઇંચ પાણીનું આખો બાલદી ભરેલી હતી. ફરી વાર કહું, માલિકે પાણી પીવાની બધી અનુકૂળતા કરી આપી હતી, પણ એક દોરડાએ મારી આંખ સામે મેં જોયું, ચોધારા સુઈ ગાય રડતી હતી. પાણી હતું, ગાય હતી, માલિકની ઉદારતા હતી, પણ એક પરાધીન દશાએ ગાયને પાણીથી વંચિત કરી દીધી. આખી તિર્યંજ ગતિ પરાધીન ગતિ છે. ચાહે બળદ હોય, ઘોડો હોય, હાથી હોય, સિંહ હોય, બધા જ બિચારા લાચાર છે. નરક ગતિ દુઃખ પ્રધાન, દેવગતિ સુખ પ્રધાન, પરાધીનતા પ્રધાન. આપણે ક્યાંથી આવ્યા હતા? કરમડીથી આવ્યા હતા વિહાર કરતા. આ અમરનેરની બાજુમાં એક ગામ હતું, ત્યાંથી મેં વિહાર કરતા આવતા હતા. કદાચ 200-300 કિલોના વજનવાળો બળદ, કદાચ એવો અલમસ્ત કે તમને રસ્તામાં મળે તો તમે સાઈડ 100% કરવી પડે. અમે વિહાર કરી આવતા હતા, બળદને જીવો, બળદ રડતો હતો. એને થાંભલે બાંધ્યો તો માટે નહોતો રડતો, એના શરીર ઉપર એટલી બધી માખી, એટલા બધા મચ્છર, કદાચ 10-20 હજાર, અને એ આમામ કર્યા કરે. તકલીફ એટલા માટે હતી કે માખી અને મચ્છરને ઉડાડનારું જે પૂંછડું કોઈએ કાપી નાખ્યું હતું. એક સાથે 15 માણસને ફેંકી શકે એવો બળદ ચોથાના સુઈ રડતો હતો. મારા સાધુ દેખાડ્યો આ પરાધીન દશા. નરક ગતિમાં દુઃખ છે, દેવગતિમાં સુખ છે, તિર્યંજ ગતિમાં પરાધીનતા છે, અને આપણી આગળ વિવેક છે. મનુષ્યની આખી ગતિ વિવેકની ગતિ છે. ફરીવાર સારું રાખી મૂકે અને ખરાબ છોડી દે, આ વિવેકનું કામ છે. તમે એમ પૂછો સાહેબ વિવેક શું કરે? વિવેકનું કામ આ છે, સારું રાખી મૂકે, નબળું છોડી દે. આપણે ક્રમશર શરૂઆત કરવી છે. પહેલી શરૂઆત મારી આગળ ફરિયાદ ઓછામાં ઓછી છે એવી માનસિકતા નથી, એવું નહીં કહું, પણ ગુરુદેવ મારી આગળ ફરિયાદનું સ્તર બહુ ઓછામાં ઓછું છે. ખાલી સમાધિ માટેના 2-4 રસ્તા દેખાડી દઉં તમને.
કૂવામાં તમે બાલદી નાખો ને પાણી આવે, એ બાલદી નાખી માટે પાણી આવ્યું કે કૂવામાં પાણી હતું માટે આવ્યું? થોડી જલ્દી જવાબ નહીં આપતા. શું થયું? પાણી હતું માટે પાણી નીકળ્યું, બાલદી નિમિત્ત બનીને. બરાબર છે. તમે મારી વિરુદ્ધ વર્ત્યા, તમે અમને ગાળ દીધી અને મને ગુસ્સો થયો, એ તમારી ગાળના કારણે થયો કે અંદર ગુસ્સો હતો એ બહાર આવ્યો? પહેલાં ક્લિયર શું છે? હે? એટલે જવાબદાર કોણ હતી? તમારી ગાળ દીધી કે મારો ગુસ્સો થયો? નહીં, મારે તમારી પર ગરમ થવાનું કેમ રહે? તમે મને ગાળ દીધી એવું માનું તો ગાળ દીધી, પણ ગાળ ગુસ્સો બહાર એટલા માટે આવ્યો, ગાળ દેવાથી નથી આવ્યો. રિપીટ, ગાળ દેવાથી ગુસ્સો નથી આવતો, અંદર હોય તો જ બહાર આવે. આગળ વાત કરું, કેવળ નાનીને ગમે તેટલો ગુસ્સો કરો, ગાળ દો, કેવળ નાનીના અંદરમાંથી ગુસ્સો બહાર આવે? કેમ ના આવે? હે? બરાબર. એટલે શું થયું? કોઈના ગાળ દેવાથી ગુસ્સો આવ્યો, એ વ્યવહાર ભાષા ભલે છે, હકીકત એ છે અંદર ગુસ્સો છે માટે બહાર આવ્યો. મારામાં ગુસ્સો છે એ ગાળે પ્રગટ કર્યું. ફરી વાર આ બહેનોને પૂછો. ઘણા મને કહે છે ને, સાહેબ નવકરવાળી ગણીએ ત્યારે જ ખરાબ વિચાર આવે, દુનિયાભરના વિચાર. બરાબર છે ને? આવો અનુભવ છે ને? શું નવકારીવાળી ગણીએ ત્યારે બધા નબળા વિચાર આવે? સાચો બોલો, નવકારવાળી ગણીએ ત્યારે વિચાર આવે કે અંદર ખરાબ વિચાર છે એ નોકરવાળીથી પ્રગટ થાય. કોઈ બહેનોએ આજ સુધીમાં કર્યું કે ઝાડુ મારીએ ત્યારે કચરો ઉડે છે? હે? શું છે? ઝાડુ લગાવો ત્યારે કચરો ઉડે. એ ઝાડુ લગાવવાથી કચરો ઉડ્યો કે કચરો હતો એ ઝાડુએ જાહેર કર્યો? નહીં, હા નહીં કરતા. શું? કોઈએ પણ મારી સાથે ખરાબ કર્યું ને મને આવેશ આવ્યો, એને ખરાબ કર્યું માટે આવ્યો, અંદરમાં હતો માટે આવ્યો. બોલો, શંકા હોય તો પૂછો. હે? હે? એટલે અંદરમાં સત્તામાં પડ્યો હતો, સત્તામાં બધું ગંદવાડ પડ્યો છે. તમે ગટરનું ઢાંકણું ખોલો અને ગટર આવે, એ ઢાંકણું ખોલવાથી નથી આવ્યું, અંદર ગટર વહેતી છે. ઢાંકણું ખાલી ખોલીને તમને દેખાડી દીધું અંદરમાં ગટર છે. કોઈએ ગુસ્સો કરી, કોઈએ ગાળ દઈને તમને એટલું કબૂલ કરાયું કે તમારામાં અંદર પડ્યું છે આ બધું. આપણે માનવા તૈયાર નથી ને. સાહેબ એને શું કીધું ખબર છે? એને ગમે તેટલું કીધું. મને તો ઘણીવાર ચિંતા થાય, કોક તમને કહીએ ને તમે ગુસ્સો કરે. મેં કેટલું કીધું આજ સુધીમાં? પહેલાં નક્કી કરો. એક જણે કોઈ ફોન કરે છે ને ગાળાગાળી કરે, તમે નાલાયક છો, નીચ છો, હોય કે પછી હલકટ છો, તો કે પછી આગળ બદમાશ છો. 5-15 ગાળો દીધી, ઓલો તો પછી પૂછ્યા જ કરે. હા, આનો મગજ ઓર વધી ગયો. એ જૂના જમાનાની વાત, મોબાઈલ પણ નહોતો. ફરી વાર એને ફોન આગળ ચલાવ્યો, ચાર્જ લાગતો હતો ને પેલા 2-3 મિનિટનો, આગળ ચલાવ્યો. એ હરામ કરજો, નાલાયક, નફટ, નીચ, નાલાયક. એ કે પછી છેલ્લે કીધું હવે બોલ તો ખરો, તો કે રોંગ નંબર. તો પેલા કેવું હતું ને, મને ને તમને કોઈ ઉશ્કેરે ત્યારે આપણે કહીએ રોંગ નંબર. બસ હવે આગળ વાત કરી દઈશું. આ અમારા જીવન અને તમારા જીવનનું યુનિવર્સલ ટ્રુથ છે. મને જે મળે એને સારું શ્રેષ્ઠ માનીશ અને મારા તરફથી શ્રેષ્ઠ જ આપીશ. એક મુનિ જીવનમાં મુનિ તરીકે નહીં, કાંઈ બીજું આપી જ ન શકાય. માંસ ખમણને પારણે કડવી તુમડી, ઝેરી દૂધી. તુમડી એટલે દૂધી. માંસક ખમણને પારણે એક મુનિવરને કડવી દૂધીનું શાક વરાવી દે અને ખાલી 2 ટીપા ગયા અને કીડી આવીને ચોંટી ગઈ. ત્યારે મુનિવરે વિચાર કર્યો, ગુરુદેવે કીધું છે નિર્વદ્ય ભૂમિ ઉપર પઠવજે,
મારા પેટ જેવી નિર્વદ્ય ભૂમિ કોઈ નથી. ખાલી 2 ટીપા જો 2-4 કીડીને મારી નાખે તો આ બધું તો શું કરશે? એની કરતાં બેટર છે મારા પેટમાં પધરાવી દો. ખબર નહીં માસક શમનને પારણે આવી ચીજ વાપરે એટલે મોત સિવાય બીજું કાંઈ ન હોય ને. તમને ખબર છે આ મહાત્મા કડવી તુમડી વાપરતા પહેલાં ચારે બાજુની જગ્યા પૂંજી લીધી. શેના માટે? કે ગમે રીતે પડી જાઓ અને કદાચ કોઈ જીવની વિરાધના ખાય તો મોત વખતની વાત. અને કડવી તુમડી વાપરી ચત્તારી શરણમ ભોજામી કર્યું અને બધું જ જ્યારે નસ ખેંચા દીધી ત્યારે એમની ભાવના મૂકી છે એ કહે છે આ જગતના સર્વો જીવોને ખમાવું છું અને વિશેષ કરીને એ સ્ત્રીને ખમાવું છું જેને મને કડવી તુમડી વરાવી હતી. મારા તરફથી શ્રેષ્ઠ જ આપીશ. તમારે જે આપવું એ મને આપો, હું આમાં નહીં જાઉં. સમાધિની પહેલી વાત હું શ્રેષ્ઠ માનીશ, સાધનાની પહેલી વાત હું શ્રેષ્ઠ આપીશ. ઘણી વાર પ્રવચનમાં કહું છું, આજે ફરી હિંમતભાઈ બેડાવાળા છે ને, એક દ્રવ્ય ઉપર એકાસનું કરતા હતા. એક જ દ્રવ્ય. દીપક બારડોલીવાળાને ત્યાં એકાસનું કરવા ગયા. ટૂંકમાં કારણ કે તમે જાણ્યું છે એક જ દ્રવ્ય મગની દાળનો શીરો. એમ લાગ્યું કાકા આવે છે પહેલી વાર આવા તપસ્વી, એક દ્રવ્યમાં તો શું કર્યું? મગની દાળનો શીરો. કાકા નીકળી ગયા શીરો વાપરીને. પછી દીપકે વાપર્યો ત્યારે ખબર પડી શીરામાં સાકર તો હતી જ નહીં. ત્યારે હિંમતભાઈને પૂછ્યું, કાકા મારી તો બહુ વેદના છે, મારી પત્નીએ તપાસ ચાખ્યું નહીં, મેં ચાખ્યું નહીં, શીરો વપરાવી દીધો અને શીરામાં સાકર તો હતી જ નહીં. ચહેરાને હસતા મૂકે હિંમતભાઈ કહેવાય દીધું, દીપક સાકર હોય કે ન હોય, પેટનું ભાડું જોઈતું હતું, અપાઈ ગયું. દેટ્સ ઓલ. ટપ છે. તમે માનો એટલું સહેલું નથી જેટલું બોલવામાં. પણ મારા જીવનનું ગુરુદેવ ગોલ આ રહેશે, જે મને મળશે એનું શ્રેષ્ઠ માનીશ અને મારા તરફથી શ્રેષ્ઠ જ આપીશ. ચાહે મારી વહુએ મને કીધું, મારી સાસુએ કીધું, મારા ભાઈએ કીધું, ભાભીએ કીધું, એને શું કીધું હું નહીં વિચારું, મારા તરફથી શ્રેષ્ઠ જ આપીશ. આના માટે એક સૂત્ર આંખ સામે રાખો, ધ અધર ઇઝ હેલ. બીજો તમારા માટે નરક છે. જો તમે સમાધિ ટકાવવા માટે બીજાને આંખ સામે રાખ્યો, એને શું કર્યું, એને શું કર્યું, સાહેબ ખબર છે આપને એને શું કર્યું, મારે આમાં ખબર છે સમાધિ સૌથી છેલ્લી ક્યારે તૂટે? સાહેબ ક્યાં સુધી સહન કરવાનું? બરાબર છે ને? આ શબ્દ આવે છે ને, આપણે લિમિટ નક્કી કરી દઈએ ક્યાં સુધી સહન કરવાનું. બસ તો કહી દઉં, પાપ કરવામાં લિમિટ નથી નક્કી કરી, દુઃખ સહન કરવામાં લિમિટ નક્કી નહીં કરાય. જ્યારે પાપ સહન કરવામાં મેં પોતે લિમિટ નથી નક્કી કરી, ત્યારે દુઃખ સહન કરવા લિમિટ હું કેવી રીતે નક્કી કરીશ? હવે 4 વાત કરવી છે આજે. ધ અધર ઇઝ હેલ, HELL. તમારી જિંદગીમાં બીજો એનો બહુ વધુ પડતો વિચાર એ નરકનું કારણ બનશે. ખ્યાલ આવે? સમાધિ માટે ખાસ સાહેબ એને આમ કર્યું, વહુએ આમ કર્યું, એના ભાઈએ આમ કર્યું, બાપાએ આમ કર્યું, દીકરાએ આમ કર્યું, મેં મારે શું કરવાનું છે નહીં, કોણે કોણે શું શું કર્યું, આખો દિવસ એની વિચારણા. સમાધિ ક્યાંથી ટકે? ચાલો એક વાત ભેગી કરી દઉં. 45 આગમમાં જેટલા આગમ મેં વાંચ્યા છે એમાં એક વાત ખાસ આવી છે, તારે શું કરવાનું છે, જગતે શું કરવાનું છે. લગભગ એક પંક્તિ મેં વાંચી નથી. તારે શું કરવાનું છે, એણે શું કરવાનું નહીં, તારે શું કરવાનું છે. ભગવાને આ જ વાત કરી. ચામડા ઉતારી નાખે તારે સમાધિ ટકામણી છે, એને ઉતારવા કે એને ઉતારવા હમણાં વાત નહીં કરું. વોટ યુ હેવ ટુ ડુ. ચાર દ્રષ્ટિની વાત કરવી છે અત્યારે.
પહેલી દ્રષ્ટિ છે ભૂપ દ્રષ્ટિ. ભૂપ, ભૂપ એટલે રાજા. ભૂપ દ્રષ્ટિ. ભૂપનો અર્થ છે રાજા. સાધનાના માર્ગે પ્રવેશ કરનારો સાધક એ આવી દ્રષ્ટિનો માલિક હોય. રાજા જે રીતે ઉદાર હોય, જે રીતે ઉદાર તમામે તમામ પ્રજાજનો પર પ્રેમ કરે તે રાજા છે. ભૂપ દ્રષ્ટિ આ જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ કરે, આ ભૂપ દ્રષ્ટિ. ભૂપ, ભૂપાળ કહેવાય ને, ભૂપાળ રાજા. ભૂપ દ્રષ્ટિ એટલે રાજવી દ્રષ્ટિ, પ્રેમાળ દ્રષ્ટિ, ઉદાર દ્રષ્ટિ. ગમે તેવો પ્રજાજન હોય, કોળી હોય, કુંભાર હોય, રજપૂત હોય, મોચી હોય, સુતાર હોય, કોઈ પણ હોય, રાજા એમ કહે છે મારે બધા સમદ્રષ્ટિ છે. ભૂપ દ્રષ્ટિના વિષય 3: ઉપકારી, સહકારી અને અપકારી. પહેલી દ્રષ્ટિ ઉપકારી દ્રષ્ટિ. મારા જેટલા ઉપકારી છે એ બધા પ્રત્યે મારી 100% પ્રેમની દ્રષ્ટિ. બોલો આમાં કેટલા માર્ક મળે? હું પોતે અંગત જેને ઉપકારી માનું છું, સામો કે છે નહીં, હું માનું છું મારા ઉપકારી છે ગુરુદેવ. ગુરુદેવ મારા ઉપકારી, મા બાપ ઉપકારી, મિત્ર ઉપકારી, જે હોય તે. હું જેને અંગત ઉપકારી માનું છું એના પ્રત્યે મારી 100% પ્રેમ દ્રષ્ટિ ખરી. ભૂપ દ્રષ્ટિના 3 વિકલ્પ. નંબર 1 ઉપકારી તરફ. જયેશભાઈ, કાંદીબલીવાળો એક છોકરો વર્ષો પહેલાં મારી 35-40 રૂપિયા દેરાસર દર્શન કરવા જાય ને, ગભારામાં એના પિતાજી સાથે હોય. ચાલુ પક્ષાલ કરતાં પૂજા કરતાં કોણ જાણે પિતાજીને અચાનક શું થાય, કળશ સીધો દીકરાના માથે મારે, વાટકી મારે જોરદાર, થાળી ફેંકી દે. મને આ દીકરાએ દેખાડી પણ ઘણું. મેં પૂછ્યું હતું, હું આટલા બધા ચાટા સાહેબ, એ પિતાજી તરફથી મળેલી ભેટ છે સાહેબ. ચાલુ પ્રવચનમાં લોહી લુવણ કરી નાખી, ચાલુ ગભારામાં, રંગમંડપમાંની ગભારામાં. નાલાયક સમજે શું તારામનું? સાહેબ ધીમેથી પિતાજીનો હાથ પકડી નીચે લઈ જાઓ. ઘરે જાઓ ને, ખોળામાં માથું મૂકીને પિતાજી રડે, બેટા સમજાતું નથી, હું શું કરી બેસું છું, કાંઈ નહીં. પપ્પા ચિંતા નહીં કરતા. મેં એને પૂછ્યું, દોસ્ત દેરાસરમાં તારા પિતાજી તને કળશ મારી દે, લોહી લુવણ કરે, તારા મનમાં કોઈ ભાવ નહીં. સાહેબ 2 કારણ છે. નાની ઉંમરમાં મમ્મી ગુમાવી સાહેબ મેં. જે ઉંમરમાં પિતાજી રીમેરેજ કરી શકતા હતા એ ઉંમરમાં અમારા સંસ્કાર ખાતર પિતાજીએ કશું જ નથી કર્યું. સાહેબ આટલું મોટું બલિદાન મારા માટે આપ્યું છે. અને બીજા રાઉન્ડમાં શરૂઆતના તબક્કામાં પિતાજીએ ખૂબ આર્થિક ખૂબ સંકળામણ અનુભવ્યું સાહેબ. અમને મોટા કરવા, પોતે જીવવું, મરી જવાનો વિચાર, બધું આવી ચિંતામાં ગુરુદેવ પિતાજીએ જે સ્થિતિમાં થઈ ગયા છે ને, એમાં એમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ખ્યાલ આવે ને હું શું કહું છું? એક બાજુ સાહેબ ધર્મપત્નીનો મોત અને બીજી બાજુ આર્થિક પ્રોબ્લેમ. માત્ર ને માત્ર ગુરુદેવ અમારા ખાતર પિતાજી જીવ્યા. સાહેબ આ ઉપકાર મારી આંખ સામે છે. અને એ જે અભાવ અને અલ્પતા ખૂંચે છે ને, પિતાજીના કારણે ગરમ થઈ જાય છે. અને એના કારણે સાહેબ એ કળશ મારી બેસે છે. સાહેબ હું કળશથી નીકળેલું લોહી જોઉં, એમનો ઉપકાર જોઉં, એમના માટે મને કશું જ થતું નથી. આપણે ક્યાં પહોંચ્યા? હા, આ પહેલી ભૂપ દ્રષ્ટિ ખાલી ઉપકારી ઉપર. હજી તો પહેલું સ્ટેપ છે. મારા પિતાજી પર, મારી મમ્મી પર
જેને જેને મારી ઉપર ઉપકાર કર્યો છે એ તમામ ઉપકાર એમને કાંઈ પણ કર્યું છે સાહેબ મારી પ્રેમ દ્રષ્ટિ જ રહેશે. આ એક. સેકન્ડ નંબર, સહકારી ઉપર જે કોઓપરેટિવ છે મારી સાથે, મને જે મારા જીવનમાં સહકાર આપે છે બધાની ઉપર મારી આ પ્રેમ દ્રષ્ટિ રહેશે. ખ્યાલ આવે છે ને? સાચું બોલો, આમાં ખરો નંબર તમારો સહકાર. બની શકે તમારી નોકરાણી પણ હોય, તમારો નોકર પણ હોય, કાંઈ પણ હોય, જેને કોઓપરેટ કર્યું છે તમને. આખી રાત તમારો ડ્રાઈવર ગાડી ચલાવે, આખી રાત તમે સૂતા ને સવારના કહે સેટ આવી ગયું, તમને લાગે આટલો બધો કોઓપરેટિવ પણ છે અને ઉપકારી પણ છે, અને કદાચ એની થોડી ભૂલ હોય, એની પ્રેમ દ્રષ્ટિ છે. ઉપકારી તરફ, સહકારી તરફ, અને એથી પણ ટોપમાં હો ત્યારે અપકારી તરફ. તમારો જેને ઉપકાર કર્યો છે, તમને દુઃખી કરવામાં જેને બાકી નથી રાખી, એના માટે પણ તમે કહી શકો તિરસ્કાર નહીં. સમ્યક દર્શનના 5 લક્ષણમાંનું પહેલું લક્ષણ, અપરાધીશુ પણ ચિત્ત થકી નબી ચિંતવ્ય પ્રતિકૂળ. હું ખરાબ કરીશ તો નહીં, હું ખરાબ વિચારીશ પણ નહીં. કોના માટે? અપરાધી માટે. અપરાધી માટે અપકારી. બોલ સંદીપ, આમાં આપણે ક્યાં? આ બધું છે ને ખાલી લેસન છે. તમે આપણે ટૂંકા પડતા હોઈએ કે દુઃખી થવાની જરૂર નથી, પણ ધીસ ઇઝ માય ગોલ. મારા ગુરુદેવે મારી સાથે કદાચ કંઈક અણછાસ્તું કર્યું હોય તો હું ગુરુદેવને નીચે ઉતારી નાખું મંદી 1 મિનિટમાં. આટલો બધો ચારિત્ર્ય જીવન આપવાનો અનંત ઉપકાર જેમને કર્યો હોય, એમને 2-4 વાત મારી કદાચ ન માની હોય, મારી સાચી પણ વાત એમને કદાચ તોડી નાખ્યું હોય, મને જૂઠો પુરવાર કર્યો હોય, બધાની વચ્ચે મને ખકડાઈ નાખ્યો હોય, એટલા માત્રથી એમના માટે કંઈ પણ વિચારી શકું. આપણી કસોટીની વાત મારે કરવી છે કે વેર વી આર. સહકારી, આ બધા મારા સાધુઓ સહકારી છે. મારા હું એમને ખખડાવી શકું, પણ એમની પ્રત્યે તિરસ્કાર કેવી રીતે કરી શકું? ચાલ નીકળ્યા ના લાગે છે, આ કેવી રીતે બોલી શકું? પહેલું બીજું પણ 100% પોસિબલ કરજો, સહેલું નથી. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને ખબર છે બધા સહકારી છે. દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી, હા તે બધા કોઓપરેટિવ છે. બધા ત્રીજા નંબરમાં ભલે હાઈટ અપકારી, પણ એના માટે ગંભીરતાથી વિચારજો. ચાલો આગળ. પહેલી ભૂપ દ્રષ્ટિ, પ્રેમાળ દ્રષ્ટિ, ઉપકારી ઉપર, સહકારી ઉપર અને અપકારી ઉપર. બીજા નંબરમાં ચૂપ દ્રષ્ટિ. ચૂપ, ભૂપ પછી ચૂપ. ચૂપ જેને મૌન કહેવાય. પ્રતિકૂળતામાં મોઢેથી ફરિયાદની આ ચૂપ દ્રષ્ટિ. નંબર 1 ભૂપ દ્રષ્ટિ. પ્રતિકૂળતામાં મોઢાથી ફરિયાદની મૌન. આજે દાળ કેવી હતી? મૌન. ચા કેવી હતી? મૌન. ગરમી કેવી હતી? બને ત્યાં સુધી ચૂપ દ્રષ્ટિ. એક વાત સમજી રાખો, વચનમાં પ્રગટ થતી ફરિયાદ એ મનમાં અસમાધિ છે એની જાહેરાત છે.
વચનમાં પ્રગટ થતી ફરિયાદ એ મનમાં અસમાધિ છે એની સૂચક છે. જૈનભાઈ ચૂપ દ્રષ્ટિમાં આપણે કેટલા? હે શું કહ્યું? ખાલી એટલું કહેવું છે કે વચનનું બળ ના આપીએ તો શું વાંધો છે? એક વાત કીધું, રિયાલિટીની વાત કરવાની છૂટ છે, ફરિયાદની ના છે. રિયાલિટી જુદી ચીજ છે. આજે દૂધ કેવું લાગ્યું? દૂધમાં સાકર નહોતી. આ રિયાલિટી. સમજો શું આવું દૂધ બનાવો છો? આ ફરિયાદ છે. બે તરીકા સમજાઈ ગઈ ને? રિયાલિટીની ના નથી ને. એમાં તો હું કહું ને, આ મંડપ વ્યાખ્યાનો બરાબર નથી, બેસવાની જગ્યા બરાબર નથી, ગરમ તો ન થાવ ને. એક જણને કોઈ પૂછ્યું હતું શેર બજારમાં કેમ રહ્યું, તો કે 10 વર્ષ પહેલાં દાખલ થયો ત્યારે શ્વેતાંબર હતો, અત્યારે દિગંબર થઈ ગયા. આ રિયાલિટીની કમ્પ્લેન છે. રિયાલિટી ગાળાગાળી કઈ નહીં, કેમ રહ્યું તો કે આ રહ્યું. ધીસ ઇઝ સ્ટ્રેન્થ માઇન્ડ. બોલી જવું એ નબળાઈ છે, ન બોલવું એ મર્દાનગી છે. કાંઈ તમે કહેતા નથી કેવું મારે? કેમ? રિયાલિટી શું છે કહેવાની છૂટ. હું જ્યુપિટરમાં ડૉક્ટર મને પૂછતા હતા, સાહેબ કેમ છે? તો કેમ બધું કહેતો હતો? ફરિયાદ નહીં સાહેબ, કંઈ ફરિયાદમાં તમે બધી જ તમારી પૂરતી મહેનત કરો છો, પછી ફરિયાદ શું? હજી સુધારો નથી એ બધી વાત મેં કરી, પણ ક્યારેક થશે, શું કરો તમે નહીં, ક્યાં ટ્રીટમેન્ટ કરો છો, ઇન્વેસ્ટિગેશન નહીં, આવી કોઈ વાત નહીં. એક વાત કહું, જ્ઞાનસાર નામના ગ્રંથમાં ઉપાધ્યાય યશોવીજી મહારાજ મૌનની એક વ્યાખ્યા કરે છે. મૌન, તમે શું સમજો મૌન એટલે? મૌન એટલે ભલે શ્લોક તમે નહીં લખો પણ હું બોલું છું. સુલભમ વાગ અનુચ્ચારમ મૌનમ એકેન્દ્રિયો શોભી. વાણીથી ન જ બોલવું એ તો એકેન્દ્રિય જેવો કોઈ બોલતા નથી. પાણીના જીવ પણ નથી બોલતા, અગ્નિના જીવ પણ નથી, પૃથ્વીકાના જીવ પણ, આ ઝાડ પણ નથી બોલતું, પૃથ્વી કાંઈ નથી બોલતું. આ જ જો મૌન હોય તો એવું મૌન તો એકેન્દ્રિય જીવો અનંતકાળ સુધી કરે છે. સુલભમ વાગ અનુચ્ચારમ મૌનમ એકેન્દ્રિય શોભી. અપી શબ્દ મૂક્યો, આવું તો મૌન એ લોકો કરે છે. પેરેન્સિસ વાળું મૌન છે. કેદીઓને કદાચ મોઢે બાંધીનું મૌન છે, કઈ બોલતા જ નથી. તો મૌન કયું છે? એક જ શ્રેષ્ઠ કોટીનું અધ્યાત્મ જગતનું મૌન છે. પૂતગલેષુ અપ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમ ઉત્તમમ. જળ પદાર્થો તમારી સાથે થતો વ્યવહાર, એની એકે પ્રકારની તમારી ફરિયાદ નથી, શ્રેષ્ઠ કોટીનું મૌન છે. પૂતગલેષુ અપ્રવૃત્તિ, જળ પદાર્થોમાં અપ્રવૃત્તિ એટલે નો એનાલિસિસ, નો પોસ્ટમોર્ટમ. તમે લખો જળ પદાર્થો વિશે એનાલિસિસ અને પોસ્ટમોર્ટમ મુક્ત મન એ મૌન છે. જળ પદાર્થો પ્રત્યે નો એનાલિસિસ, નો પોસ્ટમોર્ટમ. જળ જ આવે ને? તને ખબર નહીં, જે ફરિયાદ છે બધી જળની જ છે.
પંકજ હું તને મળું ત્યારે જડ તરીકે મળું, જીવ તરીકે. તને હજી મને તો ઘણી વાર તમને આમ થોડું ચેક કરી દઉં. કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન કરે ને, લગ્ન કે કોઈ એકબીજાને કહે ને હું પ્રેમ કરું છું, ત્યારે હકીકતમાં આત્માને જ પ્રેમ કરે. બોલ, હા કે ના બોલો? એક છોકરો એક છોકરીને કે હું પ્રેમ કરું છું, ત્યારે હું એમ કહું એ આત્માને જ પ્રેમ કરે છે. હે શું થયું? નહીં, સાચું બોલો. મોત થાય ત્યારે શરીરનું એ પડી જાય, પ્રેમ કરે? કરે? કોને પ્રેમ કરે છે? એટલે નહીં ગપમતમાં એનું એ શરીર છે. 25 વર્ષની નવજુવાન છોકરી છે અને અંદરથી આત્મા ગયો. કોઈ પ્રેમ કર્યો? કીધું લગ્ન કરી તારી યારે? નહીં, બોલો તમે. કોને પ્રેમ કર્યો? એટલે પ્રેમ કોને કર્યો? જીવને કે શરીરને? હે, ક્યાં શરીર તો છે? ઓલો ઉકલી ગયો ત્યારે શરીર પડ્યું છે. નહીં, મરી ગયા પછી પણ શરીર એવું ને એવું રૂપાળું છે. હસ્તમેળાપની ક્રિયા કરે, અગ્નિ સંસ્કાર કરી આવે. તમે લોજિકલી પુરવાર કરી આપો. જળને કોઈ પ્રેમ કરતો નહીં, જળમાં જીવ છે માટે જ પ્રેમ. જે દિવસે જળમાંથી જીવ ગયો બધું પૂરું થઈ ગયું. એક જણાના બાપા મરી ગયા, બહુ રડતો હતો, સંતા કર ગયો, પિતાજી વિના જીવાયું નથી, તો કે કરી દઉં જીવતા. એ શું વાત કરો છો? હા, તારા બાપા જીવતા થયા, બોલ કરી દઉં. એટલે એ કે કન્ડિશન જ કાંઈ, ડરી ગયો. એ કે ખરેખર બાપા જીવતા થાય, બોર એટલે કરી દઉં. તો કે કેવી રીતે? એક ખ્યાલ લાગશે, તારા બાપાની એના જેટલા બધા બાપા જે કારે જીવતા થશે, તો કે ભલે ગયા. એક અરે 100 બાપા જીવતા હતા તો રાખું ક્યાં? શું કમાલની વાત છે! જળ પદાર્થો પ્રત્યે એનાલિસિસ પોસ્ટમોર્ટમ નહીં, મૌન છે. બંગલો બેકાર, સાડી બેકાર, ફર્નિચર આવું, આવું કશું જ નહીં. પૂતગલેશુ પ્રવૃત્તિસ્તુ યોગાના મૌનમ ઉત્તમમ. યોગી પુરુષને શ્રેષ્ઠ કોટીનું મૌન ન બોલવું એ મૌન નથી. જેટલા જળ પદાર્થો છે એના પ્રત્યે કોઈ પણ એનાલિસિસ નહીં, શ્રેષ્ઠ કોટીનું મૌન. ક્યાં છે આપણી આગળ ચૂપ દ્રષ્ટિ? બોલતા જ નથી, ચામાં સાકર નથી કેવું? કેમ? આ મૌન છે મારે, મૌન છે, નથી બોલતો નહીં, આ મૌન છે મારું. આવું મૌન જેની આગળ એને મુનિ કીધો છે. મુનિની એક વ્યાખ્યા છે મૌન, એ મુનિ ભૂપ દ્રષ્ટિનો અર્થ જો ઉપકારી અપકારી સહકારી પ્રત્યે પણ પ્રેમ, અને ચૂપ દ્રષ્ટિનો અર્થ છે પૂતગલ પ્રત્યે ન પોસ્ટમોર્ટમ ન એનાલિસિસ. વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ સમવેર. એક કામ કરી શકાય, આંબેલ ખાતામાં જઈ આંબેલ કરવા માટે, ત્યારે એ અંગે એક પણ શબ્દ નહીં. શરૂઆત તો કરવી પડશે ને ક્યાંક. આંબેલ કરવા ગયા દાખલા તરીકે, અને એવા ટાઈમમાં આંબેલ ખાતામાં કંઈક પણ પ્લસ માઇનસ હતું, કેવું છે ના કંઈ. મે બી પોસિબલ આંબેલનું કોઈ દ્રવ્ય બરાબર નહોતું, બળી ગયું હતું, સાકર કંઈ અને કરી આવતું હતું નહીં, કશું જ કર્યું. આંબેલ સરસ થઈ ગયું. આવી આગમ વાતનામાં આવ્યો. પ્લસ માઇનસ તો બધે રે, ફરિયાદ કોઈ નથી. શરૂઆત કરો, મહેમાન બનીને કોકના ઘરે જાઓ, કોઈ ફરિયાદ નહીં. તમે એને પૂછો, તમને ખબર, એક નાનકડો પ્રશ્ન પૂછ્યું, બહુ દિલથી પૂછું છું. આ પ્રવચનમાં સંઘપૂજન થાય, એમાં સંઘપૂજન જ જુઓ કે પૈસા જુઓ? અંગત શું જોઈએ? સંઘપૂજન.
અમાઉન્ટ કોઈ જોતું નથી. રૂપિયો 5 રૂપિયા 10 રૂપિયા નહીં, હાથ જોડે. બહાર 1 રૂપિયો આપે તો મારામારી થઈ જાય એવા ભાગ્યશાળી સંઘ પૂજનમાં હાથ જ જોડે. ક્યારેય કોમેન્ટ નહીં કરે કે આવું સડી ગયેલું સંઘ પૂજન નહીં, નથિંગ એલ્સ. આટલી ખાનદાની છે તો આપણે આને થોડી ઓર લંબાવીએ. તમારી પત્ની, તમારા પિતાજી, તમારી મમ્મી, તમારો દીકરો તમારી 80-90% વ્યવસ્થા સાચવે અને એવા ટાઈમમાં તમે કંઈક થોડી અવ્યવસ્થામાં અકળાઈ જાઓ, આ કેમ કામ લાગે? ચૂપ દ્રષ્ટિ નથી. પંગને રકાબી જોઈએ, રકાબી કપ ને રકાબીમાં શું ફેર? નહીં, આમ સીધી વાત. ગરમ રાખે એ કપ, ઠંડી કરે રકાબી. હે? અને એથી પણ બીજી વાત કહું, રકાબીને તમે જુઓ 5 આંગળીએ પકડે, કપને આમ જ પકડે. બરાબર છે ને? અને બીજું, રકાબીને સ્ટેન્ડમાં મૂકે, કપને લટકાવે. ઠંડાને બધા હાચવે, ગરમને લટકાવી દે છે. મારી આગળ ચૂપ દ્રષ્ટિ કેટલી. ઉશ્કેરો નહીં બોલવું કે સામે વ્યક્તિ તમારાથી થાકી જશે ને એ તમારી હાઈટ માપશે. કમાન યાર, આટલી બધી નબળી ચીજ છતાં એક શબ્દ બોલ્યા નથી, ક્યારેય નહીં. આપણે ત્યાં એવા મહેમાનો વખણાતા હતા. મહેમાન બનીને કોકને ત્યાં જાય ને એનો રિસ્પેક્ટ જુઓ તો 1000 જાતની પ્રતિકૂળતાઓ, એક પણ શબ્દ મોઢામાંથી કાઢે નહીં. બરાબર છે, ખૂબ સરસ. દૂર જઈને પાછો ફોન કરે, ટપાલ લખે, તમારે ત્યાં ખૂબ સરસ ભક્તિ થઈ. આવી મહેમાનગીરી કોઈએ માણી છે. અત્યારે બધી આખી માનસિકતા ખરાબ થઈ ગઈ. બાકી એ જે મહેમાનગીરી હતી અદ્ભુત. ખાલી વાત નીકળી ત્યારે તમને કહી દઉં, સૌરાષ્ટ્રના એક ભાઈ ગાડી લઈને જતા હતા. ખાલી આ બનેલો પ્રસંગ તમને કહું, અમે પાલીતાણા હતા ત્યારે ગાડી વચ્ચે ખોટવાઈ ગઈ. ગામનું પાદર ગણાય ને, પાદરે ગાડી ખોટવાઈ ગઈ. અને એવા ટાઈમમાં એક ગોવાળ જતો હતો, એને જોયું કે ગાડી ખોટવાઈ ગઈ છે. 12 વાગ્યાનો ટાઈમ. સૌરાષ્ટ્રમાં કહો ને તને ખબર છે, બપોરના જમણવારને રોંઢો કે શબ્દ એ કે તમે તમારી ભાષામાં શું તમે જમ્યા? 4 જણા હતા. એ કે ગાડી બગડી ગઈ છે ત્યારે અમે તો જઈએ છીએ પાલિતાના બાજુ, જમવાનું ક્યાંથી? એક કામ કરો, હું મિકેનિકને બોલાવું છું, બપોરનો ટાઈમ થઈ ગયો, જમવા તો ચાલો. અજાણ્યાની ઓળખાણ. આમ તો નાપાડકમાં બાબો પણ ભૂખ્યો હતો. આવીએ છીએ, બાજુમાં ગયા અને બન્યું એવું, જમવા બેઠા અને બહાર કોઈ શેઠ આવ્યો. ક્યાં ગયો રો? ક્યાં ગયો રઘો? રાજ ભરવાડ ગોવાળિયો બહાર ગયો. પ્લીઝ એક મારી આબરૂ હમણાં સાચી લો. કોણ છે તું આબરૂવાળો? 2 વર્ષથી તારા પૈસા તે આપતો નહીં. ડૂબી ગયેલા પૈસા. આ વર્ષે વરસાદ થશે તારા બી સમજે જ શું તારામાં? થોડો અવાજથી અંદર બાજરાનો રોટલો મોઢામાં મૂકતા હતા મહેમાન, એનો રોટલો અટકી ગયો. બહાર આવ્યા. રઘા શું છે? ના ના કાંઈ નહીં. એને ટચ કરાવીને સીધા ઓલાની આગળ ગયા. કેમ ભાઈ શું છે? 2 વર્ષથી મારા પૈસા દબાવીને બેઠો. 15,000 રૂપિયા વર્ષો પહેલાંની વાત. પાલીતાણા ગયો તો 35-40 રૂપિયા. 15,000 રૂપિયા દબાવીને બેઠો. નાલાયક સમજતો નથી. રોજ કે છે, આજે રોજ કે છે, કાલે. રઘો હેલ્પલેસ હતો. દીકરાને પત્નીને કીધું હું આવું છું 2 મિનિટમાં. ગાડીમાં રહેલા 15,000 રોકડા લઈ આવ્યો. આ લઈ ગયા. રઘો ચોધાર આંસુ રડી ગયા. રઘા એક વાત સમજી રાખ, જેના ઘરે પાટલો માંડું છું ને એની ખાનદાની કેમ સાચવીને મને ખબર છે.
था अपने था मेहमान। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। आटली बड़ी चूप दृष्टि नहीं, बधे फरियाद कोई जगह। और एक बात करी नाखो, फरियाद करनारो पूज्य तो न बने, प्रिय पण न बने। जे फरियाद करतो रे ए पूज्य तो नहीं बनतो, प्रिय पण नहीं बनतो। બધાની નજરમાંથી એ ઉતરતો જાય છે। મને મળશે એને હું શ્રેષ્ઠ માનીશ, એમાંથી ચૂપ દ્રષ્ટિ છે। અને હું જે આપીશ એ શ્રેષ્ઠ આપીશ એ ભૂપ દ્રષ્ટિ છે। બરાબર છે ને? હું આપીશ તો શ્રેષ્ઠ આપીશ આ ભૂપ દ્રષ્ટિને, હું જે મળશે ને શ્રેષ્ઠ માનીશ એ ચૂપ દ્રષ્ટિ। નંબર 3 ધૂપ દ્રષ્ટિ। ધૂપ ક્યાંય પણ તમે અગરબત્તી કરો અને ધૂપ ઉપર જાય, આપણને સુવાસ ગમે। મારા જીવનમાં સદ્ગુણોની પ્રતિષ્ઠા એ ધૂપ દ્રષ્ટિ। ધૂપ મારા જીવનમાં રહેલી સદ્ગુણોની પ્રતિષ્ઠા ધૂપ દ્રષ્ટિ એ જ્યાં પણ જાઉં ત્યાં લોકોને ગમે। એક નાનકડી વાત કીધું, એકાદ ગુણના કારણે તમારી ઓળખ ખરી, એક જ ગુણ ખાલી। ચેતન ખ્યાલ આવ્યો? ખાલી એક ગુણ। તમે કોઈના ઘરે જાઓ, સ્વભાવ બહુ સારો। તમે કોઈના ઘરે જાઓ, આની ઉદારતા જોરદાર। તમે કોઈના ઘરે જાઓ એને કહે છે આને મળવા જેવો માણસ છે। એકાદ ગુણની તમારી ધૂપ દ્રષ્ટિ ખરી। તમારા એકાદ સદગુણના કારણે સામો માણસ એક બ્રાન્ડેડ તમને માને, યાર કમાલ, મળો યાર એકવાર। વાણીમાં મીઠાશ, આંખ નીચી એની, તમે જોજો એ કોલાલ નહીં કરે, ક્યારેય ફરિયાદ નહીં કરે। આવી એકાદ કોઈ ગુણવેલ પૂજા તો કર્યા વિના રહેશે નહીં। આની ભગવાનની ભક્તિ જોવા જેવી। અને તમારી અનુપસ્થિતિમાં તમારા ગુણના વખાણ કરે એ ધૂપ દ્રષ્ટિ। તમારી અનુપસ્થિતિમાં તમારા ગુણના વખાણ કરે એ ધૂપ દ્રષ્ટિ। વિક્રમ આ ગુણવેલ કેટલી? 1 2 3 4 5 ધૂપ તો આપણે તો ધૂપ પૂજાનો દુઓ છે ને, અમે ધૂપની પૂજા, ધૂપ પૂજા ઓ મન માન્યા મોહનજી। પછી ધૂપ ઘટા અનુસરી, ધૂપની ઘટાને અનુસરવી, ધેટ મીન્સ સુવાસ 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 સુવાસ। આ ધૂપની ઘટાનું દુર્ગંધ નહીં। તમને ખબર ધૂપને ધુમાડામાં શું ફેર? ધુમાડો પણ ઉપર જાય, ધૂપ પણ ઉપર જાય, પણ ધુમાડો ડિસ્ટર્બ કરે, ધૂપની વચ્ચે રહેવાનું મન થાય। મારી આગળ ધૂપ દ્રષ્ટિ છે। હું પોતે પણ ક્યાંય જાઉં તો બીજાના ગુણ જ જોઉં છું, અવગુણ નથી જોતો। આ ધૂપ દ્રષ્ટિ। મારામાં રહેલા ગુણો બીજા જોવે છે કે નથી જોતા, પણ હું બીજામાં રહેલા ગુણો જોઉં, આ ધૂપ દ્રષ્ટિ। ક્યાંય પણ
ક્યાંય પણ જવાનું બનશે, પણ દ્રષ્ટિ ધૂપની. આપણે ત્યાં કૃષ્ણ મહારાજાના વખાણ થાય ધૂપ દ્રષ્ટિના કારણે. રસ્તામાંથી પસાર થાય ત્યારે મરી ગયેલી કૂતરી જુએ છે કૃષ્ણ મહારાજા અને દ્રષ્ટાંત મૂક્યું છે. દાંતની પંક્તિ કેટલી સરસ છે. મરી ગયેલી કૂતરીના મોઢા મરેલા દાંત, એ દાંત તરફ નજર છે. કેટલા સરસ દાંત છે. આ ધૂપ દ્રષ્ટિમાં દ્રષ્ટાંત છે. હું ક્યાંય પણ જઈશ તો મારી આગળ દ્રષ્ટિ એવી છે કે હું કંઈક એવું સારું પકડી દઈશ. છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, બાપે રિઝલ્ટ જોયું. 100માંથી 10 માર્ક મેથ્સમાં, સાયન્સમાં 100માંથી 6. એટલે આ બધું થાય. પોતાનો દીકરો, મેં બધું રિઝલ્ટ જોયું, પીઠ થપથપાવી. કોની? દીકરાની પીઠ રવાના કર્યો. બહારથી મહેમાન હતો. એ કે તમે કંઈ ભણેલા છો કે નહીં? આ તો દીકરો તમારો પણ છે, પણ તમે એ બરાબર છે. આટલા માર્ક, ડબલ ફિગરના માર્ક નથી 100માંથી. તમે ધન્યવાદ છે ને આપ્યા? એ કે તમને ખબર નથી, તમે આ માર્ક જોયા છે ને? મેં મારા દીકરાને એક્ઝામ પહેલાં કીધું હતું, બેટા ફેલ થજે, તારો બાપ રાજી થશે, ચોરી નહીં કરતો. આટલા ઓછા માર્ક છે એ ડિક્લેર છે મારા દીકરાએ ચોરી નથી કરી, એના ધન્યવાદ આપે છે. આ ધૂપ દ્રષ્ટિ. અહીંયા તો 1% ઓછો ધોઈ નાખે. 93 કેમ લાવ્યો? હા, એક છોકરા 93% માર્ક લાવ્યો ત્યારે દીકરાને થયું, બેટા 7% ક્યાં ગયા? એ કે મમ્મી તારા કારણે ગયા. રોજ મારા માટે ઠોકતી હતી, તારા જ પાપે 7% ગયા, બાકી 100 આવે. ભગવાન મને આ તાકાત આપી દો. ભૂપ દ્રષ્ટિ, ચૂપ દ્રષ્ટિ અને ધૂપ દ્રષ્ટિ. અને ચોથા નંબરની છે કૂપ દ્રષ્ટિ. કૂપ, કૂપ, કૂવાની સૌથી મોટી વિશેષતા, કૂવાનો પડછાયો બહાર ન પડે. બહાર ન પડે. કૂવાનો પડછાયો અંદર જ પડે. કૂપની છાયા કૂપ સમાવે. કૂવાની છાયા કૂવામાં જ પડે, બહાર ન પડે. બહુ મહત્ત્વની વાત. મારા પરિવારમાં રહેલી કોઈ પણ પ્રકારની તકલીફ, એની બહાર ફરિયાદ ક્યારે નહીં. સાચું બોલો, આમાં તમે બે નાનકડી વાત કીધું. રામાયણની શરૂઆત 12થી થઈ. મંથરા આવી વચ્ચે. મંથરા ન હોત તો જોને તોની ભાષામાં એમ કહી શકાય કે રામાયણ ન હોત. અને મહાભારતમાં શકુની આવ્યો માટે મહાભારત થયું. ઘરની વાત બહાર ગઈ. દુર્યોધનનો અસંતોષ શકુની દુશાસનની આગળ ગયો અને એમાંથી આ મહાભારત પેદા થયું. રામને મળી ગયેલી ગાદીએ મંથરાએ કૈકેયીના કાનમાં વાત નાખી, ચાલે જ કેમ, ચાલે જ કેમ, તારા ભરતને કાંઈ નહીં. આવું બધું આવીને ઉશ્કેરી અને માં રામાયણ મહાભારત. ખૂબ દ્રષ્ટિ. ખ્યાલ આવે છે? મને મુનિજીવનમાં તમે મારા ગુરુદેવે કહી નહીં કીધું, અન્યાય બધું થાય. આ સમુદાય છે, જેમ તમારું કુટુંબ છે, અમારું કુટુંબ છે, એમાં અન્યાય, અપમાન આવું બધું થયા જ કરે. બેનું કહેશે નહીં, તમારી આગળ કહું, મારા ગુરુદેવ મને બરાબર તમને કહું એમ. આપણે ત્યાં પહેલાંની એક સરસ મજાની વાત હતી. વહુ સાસરે ગમે તેટલી દુઃખી થાય, એનું રડવાનું સ્થાન પિયર હોય, ગમે ત્યાંનું હોય. ભક્ત ગમે તેટલું દુઃખી થાય, રડવાનું સ્થાન ભગવાન હોય. બધે કહેતો ફરે. મારી આગળ કૂપ દ્રષ્ટિ ખરી કે નહીં? એક વાત ખાસ ખ્યાલ રાખો.
જે પણ પરિવારમાં રહે છે, ચાહે પતિ પત્ની હોય કે બધા ઘણા ભેગા હોય, એને ત્રણ ચીજ એને સમજી જ રાખવાની કે આ ત્રણમાંથી ક્રોસ થવું જ પડે. નંબર 1 અવગણના, નંબર 2 અપમાન અને નંબર 3 અન્યાય. પરિવારમાં રહેતા હોય દેરાણી જેઠાણી, સાસ વહુ, ભાઈ બાપ દીકરો, એને ત્રણમાંથી પસાર થવું જ પડે. એને પરિવારમાં અન્યાય પણ થાય, કારણ વિના અન્યાય થાય, કારણ વિના એનું અપમાન થાય અને કારણ વિના એની અવગણના પણ થાય. આ ત્રણમાંથી પસાર થાય એ જ પરિવારમાં ટકી શકે. સમજે હું શું કહું છું? અને આનું કે સેટિંગ કરતો ભરે. મારા પિતાજી મને અરે બોલે જ નહીં, પિતાજી છે ઓકે. પંગત શું લાગે આમાં કેટલા પર્સન્ટેજ મળે? અન્યાય, અપમાન અને અવગણના કુટુંબમાં થાય ને થાય અને એ વાટેમાં ખૂબ દ્રષ્ટિ. એ આના પાપે તૂટે છે. જરાક અસંતોષ બાજુવાળાના કાનમાં વાત નાખીને બાજુવાળો શું કે દેખાડી દે તારા બાપને, દેખાડી દે તારી સાસુને, સમજે જ શું? એક જણે કીધું સાસુને 10 વર્ષથી તારા ઘરમાં રહે છે, સાસુ ચાવી નથી આપતી તને, કેળે રાખીને ફર્યા કે કંઈ જોયું નહોતું. એટલે ભાઈ આવી ગમે તે બી સલાહ. એટલે સાસુને કહેવા ગઈ બા 10 વર્ષથી બહુ તરીકે આવી ઘરમાં મને ચાવી નથી આપતી. કે આપી દઉં પણ મારી સાસુ આપે ત્યારે આપું તને. આનું હું કરવા? તમને ખબર નથી, પતિ છે ને વહુને પૂછતો હતો પત્નીને, કોઈ ફરિયાદ નથી. હું એમ નથી કહેતો અન્યાય સહન કરવો, પણ દરેક વખતે ન્યાયની વાત કરશો ને તો ફરીવાર કહું, ન્યાયમાં સફળતા મળશે, સાર્થકતા નહીં મળે. ન્યાયમાં સફળતા મળે, સાર્થકતા નહીં મળે. તમે રાતના 12 વાગ્યે કહેશો ઠીક છે પૈસા મળી ગયા પણ ભાઈ ગુમાવી દીધો મેં. ન્યાય તો થઈ ગયો. 4 જણને ભેગા કીધું અને બધાએ ભેગા થઈને ભાઈને બાઉન્ડ કર્યો અને એને મને જમીન આપવી પડી. થશે અંદરથી થશે, ભાઈ ગયો હાથમાંથી. મારા પરિવારની વાત, મારા ઘરની વાત મારા મનમાં રાખીશ. આ ખૂબ દ્રષ્ટિ. તમને લગભગ ખ્યાલ છે ને એવરેજ અત્યારે પરિવારો તૂટી રહ્યા છે ને, એવરેજ તૂટી રહ્યા છે. અને એક વાત, ચાલો બીજું કમસે કમ એટલું કરશો સાહેબ, ઘરમાં સમાધાન મળતું નથી, બહાર જ સમાધાન થાય એવું છે. મે બી પોસિબલ. એક વાત નક્કી કરો, એવું એકાદ એડ્રેસ તમને દેખાતું હોય એ એડ્રેસે તમે નક્કી કરો, જે સમાધાન આપશે સ્વીકારી લઈશ. ત્યાં પણ તરી નહીં. ઘણીવાર તમને ખબર શું થાય છે, સમાધાન મેળવવા માટે જાય એ સમાધાન પોતાની ફેવરનું જ માગે છે. ખ્યાલ આવે છે ને? ના પાડી એટલે અન્યાય કર્યો એને. મને એક વાત અહીંયા બેઠેલા બધા લખી રાખો, સત્ય દરેકને સમજાય છે, એના સમય નથી સમજાતું. સત્ય દરેકને સમજાય છે, સાચા સમય નથી સમજાતું.
સત્ય દરેકને સમજાય છે, સાચા સમય નથી સમજાતું. 28મા વર્ષે કેન્સર થઈ ગયું ગળામાં, ત્યારે સત્ય સમજાવ્યું ગુટકા ન ખાધા તો સારું હતું. કીધું ત્યારે સાંભળ્યું નહીં, થયું ત્યારે સમજાવ્યું સાહેબ આ બધું મારું જ પાપ છે ગુટકાનું, પણ સમય નીકળી ગયો. ભાઈ ગુમાવી બેસે ત્યારે સત્ય સમજાય, થોડું જતું કર્યું ભાઈ તો રહે, ભાઈ ગયો. પત્ની પિયર ચાલી ગઈ, બસ આ ઘરમાં ભાઈ ક્યારેય પગ નહીં મૂકું, ત્યારે સાસુને ખ્યાલ આવે થોડું સહન કર્યું તો વાંધો નહોતો. હું મારા બધા સાધુ કદાચ નહોતા, હું એક જગ્યાએ વૃદ્ધાશ્રમમાં ગયો હતો. બાજુમાં ઓલ્ડ એજ આશ્રમમાં રહેવાનું બન્યું રાતના, અને બિલકુલ બાજુની રૂમમાં એક વૃદ્ધ પુરુષ હતા. ચા માગી કે ભાખરી માગી? બોલો ચા અપાવ્યો? હા ચા અપાવ્યો. એ કે ભાઈ મારે ચા નથી પીવી, કોફી પીવી. ડોસા તારે સમજે જ શું? ઓલો માણસ ગરમ થઈ ગયો. ડોસા સમજે જ શું તું? એ તો વૃદ્ધાશ્રમમાં રહેવાનું, કોફી માંગ્યા કરે, જેવી હોય એ પી લે ચા. મને રાતના ઊંઘ નથી આવતી, મરી જાતું. બારણું ખુલ્લું હતું, હું સાંભળતો હતો. એ માણસ નીકળ્યો ને કાકા રડતા હતા. મને એમ લાગ્યું આ એકલા. એક વાત ખાસ કીધું, કુટુંબમાં કોઈને એકલા પાડી દેવાનું પાપ ક્યારેય કરશો નહીં. એકાંતમાં માણસ ટકી શકે છે, એકલતામાં માણસ તૂટી જાય છે. એકાંતમાં માણસ ટકી જાય, એકલતામાં માણસ તૂટી જાય છે. ક્યારે પણ તમારું કોઈ ન માને એટલે એકલા પડી દેવાની ભૂલ નહીં કરતા. જા તારી, અને એક કહું એકલા પાડી દેવાનો અર્થ છે અબોલા શરૂ કરી દેવા. આ ભૂલ ક્યારેય નહીં કરતા. કોઈને એકલા પાડી દેવાનો અર્થ છે એની સાથે બોલવાનું બંધ કરી દેવું. હોય પરિવારમાં કોઈ બોલે જ નહીં એની સાથે. આ છે ને 4 લાફા મારો વગરતા બહુ મોટી સજા છે. અને પંકજ હું ગયો, કાકા રડતા હતા. કાકા, હું કાકા કેમ રડો છો? મારા સાહેબ મારાથી આપે સાંભળ્યું એટલે આવ્યા? મેં હા. હું સીધો અંદર ગયો. હું કાકા અહીંયા કેમ આવવું પડ્યું? ઘરમાં કોઈ નહોતું સાહેબ, બધું હતું. 40,000નો પગાર હતો સાહેબ. કાકા અહીંયા દીકરાની વહુ સાથે સાહેબ જામ્યું નહીં. અવારનવાર અઠવાડિયે એકાદ વાર મારું અપમાન કરતી હતી. કાકા આ અઠવાડિયે એકવાર અહીંયા રોજ તમે નહીં માનો, મારો હાથ પકડીને રોવા માંડ્યા. હું કાકા એ વહુનું સહન કર્યું હોત ને આ દિવસ ના આવ્યા હોત. 40,000નો પગાર, અને પછી બની શકે બહુ ખોટી છે, પણ કાકા તમે આટલો બધો નિર્ણય લઈ લીધો, ઘરે જ નહીં ગયો, નીકળી જાઉં છું. સંદીપ સવારના અમારો વિહાર હતો. કાકા આશીર્વાદ લેવા આવ્યા. સાહેબ ઘરે જાઉં છું, વહુનું સહન કરીશ, આ છૂટી જશે. સત્ય સમજાય છે, એના સમય નથી સમજાતો. આ તમારી વાત નથી કરતો, અમારી વાત કરું. ઠાણાંક સૂત્રમાં, જેની પર વાતના 10 વિકાલિક ચાલે, ઠાણાંક સૂત્રમાં એક શબ્દ લખ્યો છે કે મુનિ કાળ કરીને દેવલોકમાં જાય. કોણ મુનિ? અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે અને એને ખબર પડે હું ગયા જન્મમાં સાધુ હતો, અને એ વખતે પણ એક પશ્ચાતાપ કરે છે. કયો? કે સાધુપણામાં મેં જોઈએ તેવો સ્વાધ્યાય ન કર્યો. ક્યાં પશ્ચાતાપ? સત્ય સમજાઈ ગયું, સાધુપણામાં ન સમજાય. પ્લેટફોર્મમાં 14મા નંબર ઉપરથી ટ્રેન નીકળી જાય ત્યારે તમને લાગે કે ટાઈમસર ઘરેથી નીકળ્યો તો સારું હતું. છેલ્લો ડબ્બો નીકળી ગયો,
હવે ગમે તેટલા દોડો, તમારા હાથમાંથી એ ગાડી ગઈ. આંખ સામે કરોડો રૂપિયા મૂકીને જવાની વાત આવે ત્યારે ખબર પડે સાહેબ કહેતા હતા સારું દાન જ ન કર્યું. બધા જ મારા લૂંટી લેવા બેઠા છે અને હું આનો સાક્ષી છું. દીક્ષાના બીજા વર્ષે ફોર્ટમાં મમ્મી નંબર 1 લાખો કરોડો રૂપિયા વખતે કાકાએ પાંજરાપોળના ટ્રસ્ટીને ફોન કરીને બોલાવ્યા કે પાંજરાપોળમાં લાખ રૂપિયા માગું છું. મારી દીક્ષાનું પહેલું વર્ષ, દેટ મીન્સ બિફોર 56 years, લાખ રૂપિયા. પરિવારમાં કોઈ નહીં. અને મને ફોન કરી કીધું કે લાખ રૂપિયા આપવા માગું છું. ટ્રસ્ટી તો ખુશ. ખાલી કેટલા વાગે? 10 વાગે આવો. 10 વાગે ટ્રસ્ટીને બોલ્યા. એ રીતે મોબાઈલ તો હતો નહીં, આ ફોન હતો, ફોન ઉપર કર્યો અને 10 વાગે ટ્રસ્ટી 10માં 5 કમે ટ્રસ્ટી આવ્યા. એની પત્ની બહાર ઊભી હતી. કોણે બોલાવ્યો તમને? અંદર એનો પતિ સાંભળી રહ્યો છે. એ બોલે છે એની ભાષામાં, મેં બોલાયા. અરે કોને બોલાયા તમને? તમારો પતિ. નીકળી જાઓ. અમે પાંજરાપોળ ટ્રસ્ટી લાગ. અરે મળશે ને, અમને ભૂખે મારી જઈએ. જાઓ, 1 રૂપિયા નથી આપવાનો. લાખો રૂપિયા હોવા છતાં 1 લાખ રૂપિયા પોતે આપવા માગતો હતો. આ પત્ની આપવાને દીધા. ટ્રસ્ટીઓ પાછા ગયા. પલંગ પકડીને ચોધાર આંસુ રડે છે. તક હતી ત્યારે કશું જ આપ્યું નહીં. જ્યારે આપવા બેઠો ત્યારે આ બધાના હાથમાં છે. દસ મિનિટ પ્રવચનને વાર છે. ખૂબ ગંભીરતાથી વાત કરી દઉં. મન પરિવર્તનશીલ છે. અત્યારે લગતા નહીં, સમજી રાખો. મન પરિવર્તનશીલ છે. મનને સ્ટેબલ સ્ટેડી તમે નહીં રાખી શકો. 2 કામ ખાસ કરો. મનમાં કોઈ પણ નબળા વિચાર આવે ત્યારે પરિવર્તનશીલ છે મન, ખ્યાલ રાખીને એને અમલમાં નહીં મૂકો. ટાઈમ નીકળી જવા દો. ખ્યાલ હું શું કહું છું? ચોરી કરવાનું, વ્યભિચાર કરવાનું, જૂઠ બોલવાનું, કંઈ પણ કરવાનું મન થયું છે ને, મન કહે છે અત્યારે કરી લેવું. પ્લીઝ વેઇટ. મન પરિવર્તનશીલ છે. અત્યારે આવી ગયેલો નબળો વિચાર 5 મિનિટ પછી નહીં ટકે. જવા દે યાર, જવા દે. ઇમ્પ્લિમેન્ટ નહીં કરતો બચી જઈશ. મનની પરિવર્તનશીલતાને આંખ સામે રાખીને નબળા વિચાર આવે એને તરત અમલમાં મૂકતા નહીં, બચી જશો. અને સારો વિચાર આવે તો ડીલે કરતા નહીં તો ક્યારેય સારું કામ થઈ નહીં શકે. હવે લખો તો લખો. મન પરિવર્તનશીલ છે. મન પરિવર્તનશીલ છે ને એટલા જ માટે નબળો વિચાર આવી જાય તો એને તરત અમલમાં મૂકવો નહીં. મન પરિવર્તનશીલ છે એટલે નબળો વિચાર આવે તો અમલમાં મૂકવો નહીં અને સારો વિચાર આવે તો વિલંબ કરવો નહીં. ટાઈમ નથી. તમારી સામે પ્લસ માઇનસ ઘણા બધા દ્રષ્ટાંતો તમને આપી શકું છું. સારો થવા માગતો તો સારો રહી ગયો. થોડો ટાઈમ જોઉં છું, હોતી હે ચલતી હે, થોડું. મને બહુ ગમતું દ્રષ્ટાંત છે. ગમતું દ્રષ્ટાંત એટલે જયપ્રકાશ, તારું નામ જયપ્રકાશ છે ને, ઓલો જયપ્રકાશ શાંતિલાલને ઓળખે ને, હે મલા, તમે એને જોયો હોય તો મેં તો જોયો, સાંભળ્યો છે. મારું પ્રવચન જેવું લાગે છે ને, કદાચ જયપ્રકાશ હોત તો હું કેજીમાં હોત એવું પ્રવચન એ વખતે ફાડી નાખ્યું. ઇંગ્લિશ પ્રેમ સુરી મહારાજ જવાયની ઇંગ્લિશ સાંભળીને હલી ગયા. વાહ! ખબર છે, નાનો કર્મ સાહિત્યના ઉદ્ઘાટન હતું ત્યારે એને સાંભળ્યો. શાંતિબાઈ એના પિતાજી, અને એ વખતે જયપ્રકાશના પિતાજીને પ્રેમસિંહમાં કીધું, શાંતિબાઈ આ દીકરો આપી દઉં મને.
એવો શાસન પ્રભાવ બનશે. બધા લક્ષણ ટોપ છે. સાહેબ નાનો છે, શાંતિભાઈ અમે તૈયાર કરશું, અમે તૈયાર કરશું. તમે કહેશો ભણાવશું, બીજું નહીં ભણાવી, પણ તમે એક હિંમત કરો, બહુ અચ્છા સુસરાવો. સાહેબ કોઈ એવો મમત્વ ભાવ નથી, બહુ નાનો છે, હું આપી દઈશ. 2-3-4 વર્ષ જવા દો સાહેબ, અને કહું તમને કહું 3-4 વર્ષ ગયા પછી શાંતિભાઈ કીધું જયપ્રકાશને, બેટા પ્રેમસમાં કહે છે દીક્ષા મારે નથી લેવી, મારે નથી લેવી. પ્રેમ સુધી મારે જે માગ્યો ત્યારે આપ્યો નહીં, અને જ્યારે આપ્યો ત્યારે એના ભાવ ખલાસ થઈ ગયા. શું થયું? ટાઈમ પાસ થઈ ગયો. અને કરુણતાની વાત કરી હતું, કેન્સર થઈ ગયું. જયપ્રકાશ મારી આગળ ચોથા મને કે રજની નામ હતું મારું, મને કે તારી ઉપર નજર નહોતી નાખી પ્રેમસીમા મારી પર નહીં, તારી ઉપર મને કે ભાનુજીમાંની પડી, મારી પર પ્રેમસીમાની પડી હતી. પણ પપ્પાની ભૂલ કહું કે મારી ભૂલ કહું કંઈ સમજાતું નથી. પપ્પાની લાગણી સારી હતી કે બહુ નાનો હતો એટલે પપ્પાને એમ હતું કે કેમ પાડશે, પણ રત્નસમાં બધું ગયું. ક્યાં તમે છો આજે? આ જગ્યાએ ગઈકાલે આવતીકાલે હું પણ હોત, બધું જ પૂરું થઈ ગયું. અમારી આંખ સામે સૌથી મોટી તકલીફ કેન્સર ભાગ્યો. બાપુજી પછી ગયા. શાંતિભાઈ મને કહેતા, સાહેબ આ અપરાધ કર્યો પ્રેમસીમાનો, દીકરો ગયો એ તો ઠીક છે સાહેબ, કેન્સરમાં ગયો, બધું પૂરું થઈ ગયું. એકઠું કર્યું, લખી નાખો આ છેલ્લી પંક્તિ, એકઠું કર્યું એ બધું જ અંધકાર. એકઠું એટલે ભેગું, એકઠું જે પણ કર્યું એ બધું જ અંધકાર, વહેંચ્યું જે પણ એ બધું જ પ્રકાશ. એકઠું જે પણ કર્યું એ બધું જ અંધકાર, અને વહેંચ્યું જે પણ એ બધું જ પ્રકાશ. એકઠું એટલે ખ્યાલ આવ્યો ને, ભેગું. એકઠું જે પણ કર્યું એ બધું જ અંધકાર, અને વહેંચ્યું જે પણ એ બધું જ પ્રકાશ. 4:04 વાર છે. 3 ચીજ લખી નાખો. પહેલાં સાંભળો, હું ઘણીવાર સમયની વાત છે ને, કાલે કાલમ સમાય રે, સમયનું યોગ્ય કામ કરી લેજો. ખાલી એટલું કહું, 5 દિવસની મેચ હોય, ટેસ્ટ મેચ, પહેલી ઓવર ફેંકાતી હોય ને બેટ્સમેનને પૂછો શું કે ખબર છે, ટાઈમ ઘણો છે. ફટકાબાજી નહીં કરે ને, ટાઈમ ઘણો છે, 5 દિવસની મેચ, હજી તો પહેલી ઓવર, બીજી નહીં બાકી. પણ T20ની મેચ હોય એ પહેલાં બોલે કદાચ એમ કે ટાઈમ ઘણો છે, 5 ઓવર પૂરી થઈ જાય ત્યારે એમ કે ટાઈમ ઓછો છે. છેલ્લી ઓવર જ્યારે એને આવી ઉભી રહી ત્યારે એમ કે હવે ટાઈમ લગભગ નથી. આ વાત મારે એટલા માટે કરવી છે, ટાઈમના 3 વિકલ્પ, ઘણો છે, ઓછો છે, લગભગ નથી. આપણને પૂછો તમારા માટે શું છે, તો આપણે એક જ કહેવું પડે, ખબર નથી. ઘણો છે એ પણ નહીં, ઓછો છે એ પણ નહીં, છેલ્લો છે એ પણ નહીં, કશી જ ખબર નથી. આ જ ગણતરીના કારણે ઉત્તરાધન સૂત્રે લખે છે, અસંખ્યમ જીવ્યમ મા પમાય. હે દોસ્ત, આયુષ્ય અસંસ્કાર્ય છે, એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. સમય કેટલો ખબર નથી. મેં પાટણમાં વર્ષો પહેલાં ગયા હતા ને, પાલનપુર ચોમાસું, મેં પહેલું પુસ્તક લખ્યું પહેલાંની વાત. પાટણની બસ આવી હતી ચાણસમાં પ્રવચન સાંભળવા, ચાણસમાંની ચારું.
2 બસ ભરીને સાંભળ્યા હતા પંકજ અશોકભાઈ સામસામે દલીલ થઈ. મેં છેલ્લી વિદાય કેન્સરની સારી કે એટેકની સારી? એટલે એક જણ કે એટેક સારો સાહેબ. મેં કેમ? મને કે સાદું પણ હોય તો ઠીક છે, બાકી અમારે ત્યાં તો સેવા કોણ કરે? આ આવ્યું ને પત્યુંને હાલતા. મેં કીધું હવે એને શું છે? મેં પૂછ્યું એક કામ કર, સાચું બોલો, રેડ 6 મહિના પહેલાં પડેના સમાચારને સારું કે તરત પડે તો સારું? હે શું થાય પંકજ? 6 મહિના પહેલાં પડે તો શું થાય? હા ઠીક. તો મેં કીધું કેન્સર છે ને 6 મહિના પહેલાં રેડ છે. એટેકમાં તો આવીને તરત ખબર નહીં પડે હું થયું. એ કે બધી વાત સાચી તમારી, પણ એટેક હોય તો જ સારું. 1.5 કલાક સુધી મારી સામે દલીલ કરી, હલ્યો નહીં. એટેક જ સારો. મારે વાત એ કરવી છે. ઘરે ગયો અને 1.5 કલાક પહેલાં ઘરેથી ફોન આવ્યો, જેને આપની સાથે વાર્તાલાપ કર્યો હતો પગથિયાં ચડતા એટેક આવવાનો કલાક થઈ. સમય કેટલો છે કહી દેજો, ખબર નથી. આ વાસ્તવિકતા ભગવાન મહાવીર પોતે કહે છે, દોસ્ત એક સમયનો ભરોસો નથી. કાલે કાલમ સમાય રહે. સરસ મજાનો સમય મળ્યો છે. કાળને સમયને ઉચિત જે પણ હોય એ બધું કરો. કૂપદ્રષ્ટિ, ભૂપદ્રષ્ટિ, ધ્રુપદ્રષ્ટિ અને ચૂપદ્રષ્ટિ. મને એવો ખ્યાલ છે ત્યાં સુધી આવતીકાલે 4 વાગે આ હોલ આપણે ખાલી કરી દેવાનો છે. ખૂબ ઉદારતા કરી છે. આ હોલ કોઈ પણ જાતની રકમ લીધા વિના સાહેબ હાલ અમને ક્યાં મળે, સામેથી વિનંતી કરવા આવ્યા. અને આપણે જોઈએ છીએ કેટલા સરસ માહોલમાં આગમવાતના ચાલે છે. એટલે આવતીકાલે બપોરનું સેશન 2:30 વાગે, 4 વાગે જેને જવું ન જવું પછીની વાત, આપણે 2:30 થી 4 આવતીકાલે છે. સવારનો ટાઈમ જે છે તે થોડા વ્યવસ્થિત તૈયાર થઈ ગયો એટલે કામ કરશું. એક વાત, ગુરુદેવની કૃપાથી ગુરુદેવની કૃપાથી એક અદ્ભુત પુસ્તક સેટ, આખો પરિવર્તનનો પડકાર. તમારી વાંચનની રુચિ ઘટી છે અને અમે વાંચનની રુચિના કારણે જ અમીર છીએ. અત્યારે પુસ્તક એટલે મહાપુરુષનું મસ્તક છે. તમે પુસ્તકને મળો છો ત્યારે મહાપુરુષના મસ્તકને મળો છો. આવા 5 પુસ્તકનો સેટ બહુ મર્યાદિત સંખ્યામાં છે. 500 રૂપિયાની કિંમતનો માત્ર 100 રૂપિયામાં આજે ઉપલબ્ધ છે. તમારા માટે, તમારા મિત્રો માટે, વેપારીઓ માટે લઈ જવો હોય તો બહારથી લીજો. આવતીકાલે 10 વાગ્યાની બદલે 9:30 વાગે આપણું સેશન ચાલુ થઈ જશે. એ રીતે બધા હાજર થઈ.